આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. હવે સંખ્યા વિશે અભ્યાસ તમે ધોરણ 9 ની અંદર આગળના ધોરણમાં કર્યો કે પ્રાકૃતિક સંખ્યા ગણને કેપિટલ N વડે દર્શાવવામાં આવે. પ્રાકૃતિક સંખ્યા ગણ n ની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે તો કે 1 2 3 4 આ રીતે અનંત સુધી. એના પછી પૂર્ણ સંખ્યાના ગણને w વડે દર્શાવવામાં આવે. પૂર્ણ સંખ્યાની અંદર સંખ્યા આપણે 0 ઉમેરાશે 0 1 2 3 આ રીતે અનંત સુધી. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 થી શરૂઆત થશે. પૂર્ણ સંખ્યાની અંદર 0 થી 1 2 3 અનંત સુધી સંખ્યા. એ જ રીતે પૂર્ણાંક સંખ્યાને કેપિટલ Z વડે પૂર્ણાંક સંખ્યાના ગણને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે. પૂર્ણાંક સંખ્યાની અંદર સંખ્યાઓ આપણી આવશે -2 -1 0 1 2 આ રીતે અનંત સુધી. તો પૂર્ણાંક સંખ્યાની અંદર આ ધન પૂર્ણાંક પણ આવશે, ઋણ પૂર્ણાંક પણ આવશે. આગળ જોઈએ તો કે આપણી ધન પૂર્ણાંક પણ આવશે અને બીજી જોઈએ તો કે 0 આવશે. તો પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને 0 ત્રણનો સમાવેશ થાય. તો આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા ગણને આપણે સમય સંખ્યા ગણને કેપિટલ Q વડે દર્શાવવા. સમય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકીએ એ સંખ્યાને કેવું કહેવાય સમય સંખ્યા. તો p આપણો કેટલો હોવો જોઈએ તો કે p belongs to z. તમે p ને z માંથી કોઈ પણ સંખ્યા પસંદ કરી શકો. p માટે p કઈ સંખ્યા લેવી તો z ની અંદરથી કોઈ પણ સંખ્યા લઈ શકાય. અને q તો q belongs to z - 0. તો તમે q કેવો પસંદ કરશો તો z માંથી કોઈ પણ સંખ્યા પસંદ કરી શકો પણ 0 કરી શકો નહીં. કેમ તો કે કોઈ પણ સંખ્યાને આપણને ખબર છે કે 0 વડે ભાગી શકાય નહીં. એટલા માટે આપણે શું કીધું કે q 0 લેવો નહીં. p તમે z ની અંદરથી કોઈ પણ સંખ્યા લેશો અને q z ની અંદરથી કોઈ પણ લેશો 0 સિવાય તો જે પણ સંખ્યા મળશે હંમેશા આપણને કેવી મળશે સમય સંખ્યા જ મળશે. એને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય. તો તમે કોઈ પણ સંખ્યા આગળથી તમે નક્કી કરો આ p એટલે q. જો તમે આટલી 0 લેશો તો આપણને ખબર છે કે 6 ભાગ્યા 0 વડે ભાગ આપણે અશક્ય છે કે 0 ભાગ્યા કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાતી નથી, અશક્ય. એને તમે ધારો એટલો જવાબ લાવી શકો. એનો કોઈ ફિક્સ જવાબ આવશે નહીં 3 આવે, નહીં 4 આવે, નહીં 5 આવે. તમે ધારો એટલો લાવી શકો, 3 પણ લાવી શકો, 5 પણ લાવી શકો, 8 પણ લાવી શકો. એટલા માટે એ અશક્ય છે, એનો ફિક્સ જવાબ નથી આવતો. તો એટલા માટે આપણે q કેવો કીધો આપણને કે q 0 નહીં કહેવાય. એના સિવાય કોઈ પણ સંખ્યા તો કોઈ પણ સંખ્યા તમે p ની અંદર લઈ લો. ઉપર z ની અંદર કોઈ પણ -8 પસંદ કરો, q ની અંદર પસંદ કરો, 3 પસંદ કરો તો -8 ભાગ્યા 3 અને p ભાગ્યા q સ્વરૂપે આપણે દર્શાવી નાખીએ. તો આ સંખ્યા કેવી કહેવાય સમય સંખ્યા છે. કેવી સંખ્યા કહેવાય માઈનસ એટલે માટે કે ઋણ સમય સંખ્યા. એ જે તમે બીજી કોઈ સંખ્યા પસંદ કરો, 7 પસંદ કરો, નીચે કરો 5 પસંદ કરો, 7 ભાગ્યા 5 આ પણ આપણી સમય સંખ્યા. તો આ ધન સમય સંખ્યા કહેવાય. તમે ઉપર p ને 0 પસંદ કરો અને નીચે q ની અંદર -5 પસંદ કરો તો 0 ભાગ્યા -5 કેટલા થઈ જાય 0 થાય. તો 0 કેવી સમય સંખ્યા કહેવાય શૂન્ય સમય સંખ્યા. તો તમે આજે કોઈ પણ p કોઈ પણ લેશો, z ની અંદર કોઈ પણ સંખ્યા p ને પસંદ કરશો અને q z ની અંદર કોઈ પણ પસંદ કરશો 0 સિવાયનો તો હંમેશા જે પણ સંખ્યા મળશે તમને કાં તો અથવા ધન સમય સંખ્યા મળશે અથવા ઋણ સમય સંખ્યા મળશે અથવા તો કે શૂન્ય સમય સંખ્યા મળશે. આગળ જોઈએ તો આપણે અસમય સંખ્યા. તો અસમય સંખ્યાના ગણને આપણે કેપિટલ I વડે દર્શાવતા. અસમય સંખ્યા કોને કહેવાશે તો બધાને ખબર છે કે પાઈ ને અસમય સંખ્યા કહેવાય. એ તો ખબર જ છે કેમ કે પાઈની જે કિંમત છે એ 3.14 લગભગ લેવામાં આવેલી છે પણ આગળ સુધી એની સંખ્યાઓ વિસ્તરેલી છે. આપણે જે પાઈની કિંમત એ 3.14 એ લગભગ લઈએ, અંદાજિત મૂલ્ય લઈએ કે 3.14 બે અંક સુધી. આગળની સંખ્યા આપણે લખતા નથી પણ જે પાઈની કિંમત છે આગળ સુધી વિસ્તરેલી છે જેનો અંત નથી. એટલા માટે કેવી અસમય સંખ્યા પાઈની કહેવાય. અસમય સંખ્યાની અંદર કેવી સંખ્યાનો સમાવેશ થશે તો પોઈન્ટ પછી એવી સંખ્યા છે અનંત સુધી રિપીટ થતી હોય અનિયમિત રીતે તો એવી સંખ્યાને કેવી કહેવાય અસમય સંખ્યા. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે 0.497 8 6 5 3 0 0 2 1 આ રીતે અનંત સુધી આ સંખ્યા વિસ્તરેલી. આગળ પણ અનંત સુધી આવી બીજી નવી સંખ્યાઓ આવ્યા પણ આની અંદર તમે જો 4 પછી 9 પછી 7 કોઈ સંખ્યા રિપીટ નિયમિત ક્રમબદ્ધ રીતે રિપીટ નથી થતી. ક્રમબદ્ધ રીતે કોઈ સંખ્યા રિપીટ થતી નથી. એટલા માટે આ સંખ્યા કેવી કહેવાશે અસમય સંખ્યા કહેવાશે. આ સંખ્યા કેવી કહેવાશે અસમય કહેવાશે. એ જ રીતે તમે બીજું ઉદાહરણ આપણે જોઈએ 0.48 48 48 આ પણ અનંત સુધી જાય તો શું આ સંખ્યા અસમય સંખ્યા કહેવાશે ને આ સંખ્યા અસમય સંખ્યા નહીં કહેવાય. કેમ કે આની અંદર તમે જુઓ તો ક્રમબદ્ધ રીતે આ સંખ્યા રિપીટ થાય 48 48 48 તો આપણે નક્કી કરી શકશું કે આગળ કઈ સંખ્યા હશે 48 જ આવશે. 48
એટલે આ જે ક્રમબદ્ધ રીતે જો સંખ્યા રિપીટ થતી હોય અનંત સુધી તો આ સંખ્યા અસમય નહીં કહેવાય. આ સંખ્યા કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય. આ સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવીએ તો દર્શાવી શકાય. આ સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા નથી, એટલા માટે અસમય સંખ્યા. તો અસમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપે ન દર્શાવી શકાય એ સંખ્યા અસમય સંખ્યા કહેવાય. તો આ જે સંખ્યા છે એને આપણે અસમય p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી, એટલા માટે એને અસમય કહેવાય. પણ જે ક્રમબદ્ધ રીતે રિપીટ થતી હોય, ભલે અનંત સુધી જતી હોય પણ ક્રમબદ્ધ રીતે જો રિપીટ થતી હોય તો એ સંખ્યાને કેવી કહેવાશે? સમય સંખ્યા. બીજું ઉદાહરણ જોઈએ કે 0.314 314 314 આ તે અનંત સુધી જતી હોય તો સંખ્યા પણ કેવી કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. તો સમય સંખ્યા કોને કહેવાય? અસમય સંખ્યા કોને કહેવાય? સમય કોને કહેવાય? પૂર્ણાંક કોને કહેવાય? પૂર્ણ કોને કહેવાય? અને પ્રાકૃતિક કોને કહેવાય? એ આપણને ખબર પડી. હવે આપણે કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો વાસ્તવિક સંખ્યા ગણને કેપિટલ R વડે દર્શાવવામાં આવે અને વાસ્તવિક સંખ્યા ગણ R ની અંદર આ n w z q અને i ની અંદર જે પણ સંખ્યા હોય એ બધી સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યા ગણ R ની અંદર થાય. અને જે પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા ગણ R, તમે જે પણ સંખ્યા તમે બોલશો એ દરેક સંખ્યા વાસ્તવિક સંખ્યા ગણ R ની અંદર આવેલી હોય. તો સંખ્યા વિશે તમને ધોરણ 9 ની અંદર પણ અભ્યાસ કર્યો હતો અને કદાચ ભૂલી ગયા હોય તો અત્યારે આપણે સમજાવી દઈએ. આ પાઠની બીજો આપણે ગુસા અને લસા વિશે પણ અભ્યાસ કરવાનો. તો તમે લસા અને ગુસા ધોરણ 6 7 ની અંદર તમે ભણી ગયા છો કે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કે 12 અને 8 આ બંનેનો તમારે ગુસા શોધવો હોય તો તમે કઈ રીતે શોધતા હતા? તો તમે 12 ના ભાગ પડતા હતા કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 12 ના ભાગ પડે 2 દુ 4 4 તરી 12. એ રીતે 8 ના ભાગ પાડો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ બંનેની અંદર સામાન્ય અવયવ કયો? તો બંનેની અંદર એક જેવું બગડો દેખાય, આ બે પણ દેખાય, આ બે પણ દેખાય છે અને આ બે પણ દેખાય. તો જે એક જેવું દેખાય એ આપણો શું થઈ જશે? ગુસા. તો ગુસા 12 અને 8. 12 અને 8 નો ગુસા કેટલો થશે? તો કે 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 બરાબર કેટલો થશે? 4. તો 4 એ બંનેનું તમે 4 વડે 8 ને પણ ભાગી શકો, 4 વડે 12 ને પણ ભાગી શકશો. તો જે ગુસા આવશે, ગુસા હંમેશા બંને સંખ્યાને, આ ગુસા વડે તમે બંને સંખ્યાને ભાગી શકશો. એના પછી આપણે જોઈએ તો કે લસા. તો આ છે ગુસા કે 12 અને 8. આ રીત તમે છઠ્ઠા ધોરણની અંદર કરતા. આ પાઠની અંદર પણ આ રીત તો આપણે ગણવાની છે. પણ જ્યારે સંખ્યા મોટી આવી જાય કે 914 અને બીજી સંખ્યા પણ આપણી 8751, આ બંને સંખ્યાનો ગુસા શોધો. હવે તમે આ રીતે અવયવ પાડશો તો વધારે સમય લાગશે. એટલા માટે આ પાઠની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિની રીતે આપણે ગુસા શોધવાનો છે. જ્યારે આ સંખ્યા મોટી મોટી સંખ્યાઓ આવે ત્યારે આપણને આ રીત કરવી મુશ્કેલ પડે, સમય વધારે લાગે. તો યુક્લિડની ભાગ પ્રવિધિની રીતનો ઉપયોગ આવી મોટી સંખ્યાઓ માટે ખાસ ઉપયોગમાં થાય છે. એ પછી આપણે જોઈએ, એના પછી આપણે જોઈએ લસા. તો લસા તમે ધોરણ 6 અને 7 ની અંદર ભણી ગયા કે 12 અને 8 નો જો આપણે લસા શોધવો હોય તો તમે આપણે 12 ના ભાગ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 8 નો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આટલે તમે જુઓ કે 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત લખાય ગુણ્યા 3 અને આટલે તમે જુઓ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત લખાય. તો 8 અને 12 ના જે અવયવો એની અંદર તમે જુઓ કે જે મોટી ઘાત, જે સામાન્ય અવયવ કહે તો કે બગડો એક જેવો દેખાય, પણ એની અંદર મોટી ઘાત વાળો પસંદ કરવાનો, 2 ની 3 ઘાત. હવે બીજું તો કે 3 આની અંદર ભલે ના રહે પણ 3 છે ને હજી કોઈ સંખ્યા બાકી ના રહે, આપણે 3 તો એ પણ થઈ ગયો. તો આપણે લસા કેટલો થશે? લસા 12 અને 8 નો તો 2 ની 3 ઘાત ગુણ્યા 3. 2 ની 3 ઘાત એટલે કે 8 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? 24. તો આ રીતે પણ તમે લસા શોધતા હતા. બીજી રીતે આપણે જોઈએ તો અવયવી લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. તો 12 અને આટલે 8, એટલે તમે 12 ના અવયવી લખો અને 8 ના અવયવી લખો. તો 12 ના અવયવી એટલે કે તેના ઘડિયાની અંદર જે સંખ્યા આવતી એની શું થશે? અવયવી. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48. તો આ શું છે? અવયવી. 12 ના અવયવી. એ રીતે 8 ના અવયવી લખો. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32. તો આ રીતે તમે લસા શોધી શકો કે લઘુત્તમ સામાન્ય અવયવ. આ 12 ના અવયવી, આ 8 ના અવયવી. એમાં સૌથી નાનામાં લઘુત્તમ અવયવ કયો હોય કે જે બંનેની અંદર સામાન્ય હોય. આ નામ શું છે? લસાનું પૂરું નામ લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ નાનામાં નાનો, બંનેની અંદર સામાન્ય હોય એવો અવયવી કયો? તો આપણે જો સૌથી નાનામાં નાનો 8, પણ 8 આપણાને આની અંદર એ 12 નો અવયવી. 16 જોઈએ તો 16 એ 12 નો અવયવી. હવે આ સૌથી નાનામાં તમે જુઓ તો કે 24
અને આ 24 આ બંનેની અંદર સામાન્ય નાનામાં નાનું એનાથી નાની સંખ્યા 12, 8 અને 16 પણ એ બંનેની અંદર સામાન્ય આવતી નથી. એટલા માટે જે બંનેની અંદર સામાન્ય આવતી અને નાનામાં નાની હોય શું થશે આપણો લસા. તો માટે આપણો લસા કેટલો થશે 12 અને 8 નો બરાબર 24. તો આ રીતે તમે ગણો તો પણ જવાબ લસા 24 આવશે. અવયવની રીતે ગણશો તો પણ 24 આવશે. તો બીજી રીતે તમે લસા શોધતા હતા કે 8 અને 12. તો આ રીતે તમે લસા શોધો તો કે 2 4 8 2 6 12 2 4 અને 2 તરી 6. આગળ જોઈએ તો 2 એકા 2 અને 3 એ 12 એવા અને 3 તો કે 3 એકા 3 અને 1 એવા એવો. આટલે તમે લસા કઈ રીતે શોધતા હતા તો કે લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4 4 દુ 8 8 તરી 24. તો આપણો લસા કેટલો મળે 24. તો આ ત્રણેય રીતે તમે લસા શોધતા શીખી ગયા. પણ આપણે આ રીતે હવે શોધવાનું નથી, આપણે બીજી રીતે શોધવાનું. આ રીતે પણ શોધવાનું છે અને બીજી રીતે કે યુક્લિડની ભાગફળની રીતે. એની અંદર કઈ રીતે આપણે ભૂસા શોધશું. ભૂસા તો આપણે એ રીતે શોધવાનું અને લસાનો પણ ઉપયોગ કરવાનો આવશે, લસા પણ શોધવાનો આવશે. તો આ તમે 6ઠ્ઠા અને 7મા ધોરણની અંદર તમે શીખી ગયા કે આ ત્રણ રીતે તમે લસા શોધીશું. આ રીતે અને આ રીતે. ભૂસા તમે શોધતા હતા આ રીતે. અનન્ય અણઋણ પૂર્ણાંકો Q અને R એવા મળે કે જેથી પ્રમેય 1.1 યુક્લિડની ભાગાકારનો પૂર્વ પ્રમેય કે આપેલ ધન પૂર્ણાંકો a અને b, બે ધન પૂર્ણાંકો તમે a અને b એવા લો કે જેથી એને સંગત અનન્ય અણઋણ પૂર્ણાંકો Q અને R આપણને એવા મળે કે જેથી a બરાબર bq r થાય, જ્યાં આપણો r એ 0 અથવા 0 કરતા મોટો અને b કરતા કેવો રહેશે ના. શરત આપણી બીજી કે b નોટ ઇક્વલ ટુ 0, b આપણો 0 હોવો જોઈએ. અને ત્રીજી શરત તો કે a ગ્રેટર ઇક્વલ b, a હંમેશા b જેટલો હોવો જોઈએ અથવા b કરતા મોટો હોવો પડે, b કરતા નાનો હોવો પડે. આ ત્રણ આપણી શરત. યુક્લિડની ભાગાકારનો પૂર્વ પ્રમેય એનો બીજી રીતે પણ છે કે a બરાબર bq r. એના માટેની શરત છે કે માઇનસ b/2 લેસ ધેન r લેસ ઓર ઇક્વલ b/2. આ બીજી શરત. તો યુક્લિડની ભાગાકારનો પૂર્વ પ્રમેય આપણે આવીશું તો એટલે તમે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા આપી હોય કે 16/7 તો 7 દુ 14 અને નીચે શેષ કેટલી વધે 2. તો આની અંદર જે અંદર સંખ્યા આપેલી છે 16 એને શું કહેવાશે ભાજ્ય. જે 12 સંખ્યા આપેલી એને શું કહેવાશે ભાજ્ય. ઉપર જે આપણને જવાબ મળે એને શું કહેવાશે ભાગફળ. અને નીચે જે બાકી બધી શેષ એને શું કહેવાશે એને શેષ કહેવાશે. તો આની અંદર જે અંદર ભાજ્ય આપેલું એ ભાજ્યને આપણે ભાજ્ય કેટલું 16, તો 16 બરાબર કેટલા થાય 16 બરાબર તો કે ભાજક ગુણ્યા ભાગફળ એટલે કે 7 ગુણ્યા 2 અને એની અંદર ઉમેરી નાખું શેષ એટલે કે 2. તો આપણે આ સંખ્યા અંદર વાળી જે હતી ભાજ્ય એ મળે ને 7 નું 14, 14 વત્તા 2 એટલે કેટલા થશે 16. એનો મતલબ કે આપણું ભાજ્ય બરાબર 7 એટલે કે ભાજક ગુણ્યા 2 એટલે કે આપણું ભાગફળ અને 2 એટલે કે આપણી શેષ. તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આ રીતનું. તો આ ભાજ્ય આપણો શું છે a, ભાજક એટલે કે b, ભાગફળ એટલે કે q અને શેષ એટલે કે r. તો આ પાઠની અંદર તમારે યાદ રાખવાનું કે a એટલે તમારા માટે ભાજ્ય થશે, b એટલે ભાજક થશે, q એટલે ભાગફળ થશે અને r એટલે શું થશે શેષ થશે. તો ભાજ્ય a ભાજ્ય કેટલો b ભાગફળ q અને શેષ કેટલી r. તો a બરાબર bq r. તો આ આપણું ભાગાકારનું પૂર્વ યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય a બરાબર bq r. કે કોઈ પણ ભાજ્ય સંખ્યા તમે જે કોઈ પણ સંખ્યાને કોઈ પણ સંખ્યા વડે ભાગશો તો જે સંખ્યાને તમે ભાગી છે ભાજ્ય એ કેટલો હશે તો ભાજક ગુણ્યા ભાગફળ, ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા એને શેષ ઉમેર એટલી હશે. તો આ ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ આપણે ભૂસા શોધવા માટે કરવાનો. તો આ તમારે યાદ રાખવાનું. હવે આની અંદર આપણે કીધું b નોટ ઇક્વલ ટુ 0, b 0 ના લેવાનો આપણને કેમ કીધું શરત કેમ આપી b નોટ ઇક્વલ ટુ 0. તમને ખબર છે કે આપણો b અને આટલી 0 લેવાય આપણે ના લેવાય કેમ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાતી નથી, એ અશક્ય છે. એટલા માટે આપણે શરત આપી કે b નોટ ઇક્વલ ટુ 0. બીજી શરત આપે કે a ગ્રેટર ઇક્વલ b, a ગ્રેટર ઇક્વલ b કે a હંમેશા કેવો હોવો જોઈએ આપણો b કરતા મોટો હોવો જોઈએ. તો આ રીતની સંખ્યા લેજો કે 17/30. તો આ રીતના આપણે ભાગાકાર કરશું તો પોઈન્ટમાં જવાબ આવશે. કેવો આવશે પોઈન્ટની અંદર જવાબ આવશે. એટલા માટે કીધું આના માટે આપણે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય નહીં કામ કર્યું. આપણે a બરાબર bq
એ કામ તો કરે પણ આપણે આના માટે ઉપયોગમાં નહીં લેવાનું. આપણે બધી a ગ્રેટર ઇક્વલ b શરત માટે જ ઉપયોગમાં લેવાનું છે. એટલા માટે આપણે કીધું કે a ગ્રેટર ઇક્વલ b. આ b આપણો કેવો હોય છે? a કરતા નાનો હોય છે. a કરતા નાનો. બીજો આપણે ભાગાકારનો પૂરો ક્રમ a બરાબર bq પ્લસ r, એટલે કે માઈનસ માનાંકમાં b/2 લેસ ધેન r લેસ ઓર ઇક્વલ માનાંકમાં b/2. તો આ આપણને શું કહેવામાં આવે છે? તો કે માઈનસ b/2 લેસ ધેન r લેસ ઓર ઇક્વલ b/2. તો એટલે આપણે 12 ભાગ્યા કરી નાખીએ 5 કરી નાખીએ. 12 ભાગ્યા 5 નાની સંખ્યા રાખીએ. 16 ભાગ્યા 3. 16 ભાગ્યા 3. તો 16 ભાગ્યા 3. તો એટલે તમે જુઓ કે 3 5 15. શેષ કેટલી વધે? 1. તો આની અંદર b બરાબર કેટલો હતો? તો b બરાબર 3. a બરાબર કેટલો? તો કે 100. તો આની અંદર આપણને r શેષ કેટલી મળવી પડે? r આપણને શેષ કેટલી મળવી પડે? તો શેષ આપણને કેટલી મળવી પડે? આ ઉપરવાળા પર પૂર્વ પ્રમેય પ્રમાણે આપણે જોઈએ તો કે શેષ આપણને 0 લેસ ઓર ઇક્વલ r લેસ ધેન b મળવી પડે. તો આની અંદર આપણી 0 લેસ ઓર ઇક્વલ r લેસ ધેન b. b આપણો હતો 3, એટલે કે 0 1 2 એટલી મળવી પડે. આપણને શેષ કેટલી મળશે? r બરાબર તો કે 0 મળે, કેમ કે લેસ ઓર ઇક્વલ 0 અથવા 0 કરતા મોટી. તો 0 કરતા મોટી 1 અને 1 કરતા મોટી 2. 3 કરતા નાની કીધી, 3 કરતા નાની એટલે 3 આવશે. તો શેષ આપણને કેટલી મળે? 0 મળે અથવા 1 મળે અથવા 2 મળે. તો કોઈ પણ સંખ્યાને તમે 3 વડે ભાગાકાર કરશો, કોઈ પણ સંખ્યાને, તો આપણને શેષ કેટલી મળશે? 1 મળે. એ રીતે આગળ તમે 17 ને 3 વડે ભાગો તો 3 5 15. શેષ કેટલી મળે? 2 મળે. એ રીતે તમે 18 ને 3 વડે ભાગો તો 3 6 18. શેષ કેટલી મળે? 0 મળે. તો શેષ તમને 0 મળે, 1 મળે અને 2 મળે. આગળ તમે 19 ને 3 વડે ભાગો તો 3 6 18. પાછી શેષ કેટલી મળશે? 1 મળશે, પાછી 2 મળશે, પછી 0 મળશે. 1 2 0 આ રીતે. પણ આના સિવાયની ચોથી કોઈ શેષ આપણને મળશે નહીં. આની અંદર તમે જોજો કે -b/2 લેસ ધેન r. તો આ શરત પ્રમાણે આપણે જોઈએ તો આપણને શેષ કેટલી મળવી પડે? તો આપણી શરત કે -b/2. તો -b એટલે કે 3 ભાગ્યા 2 લેસ ધેન r લેસ ઓર ઇક્વલ b આપણો 3 ભાગ્યા 2. 3 ભાગ્યા 2 એટલે -1.5 લેસ ધેન r લેસ ઓર ઇક્વલ 1.5. શેષ આપણને -1.5 કરતા મોટી, -1.5 કરતા મોટી એટલે કે -1, એના પછી 0 અને કે 1. આ 3 આપણને શેષ મળવી પડે. -1.5 કરતા તમે આગળ જશો એટલે શું મળે આપણને? -1. એના કરતા મોટી 0, 0 થી મોટી 1. તો આ 3 શેષ આપણને મળવી પડે. તો આની અંદર જો કે 16 ભાગ્યા 15 આપણે કરી તો કેટલી મળી શેષ? 1 મળી. પણ જો આપણે 16 ભાગ્યા 3 તો એટલે 3 50 15 કે જગ્યાએ મૂકવાનું 3 6 18. 3 6 18. તો એટલે માઈનસ અને 16 ભાગ્યા 18 એટલે કે -2. તો કે શેષ આપણી 1 હોય અથવા કેટલી હોય? -2 હોય. શેષ આપણી 1 હોય અથવા તો કે -2 હોય. તો શેષ આપણી 1 હોય અથવા -2 ને વસ્તુ એક જ કે આટલે આપણે 3 6 18 લીધા. તો આટલે આપણે બાદબાકી જ કરીએ તો કે 16 -18 એટલે કેટલા થશે? -2. તો શેષ માઈનસમાં પણ હોઈ શકે. પણ આપણે જે ઉપયોગમાં લઈ એ બધી શેષ આપણે કેવી ઉપયોગમાં લેવી? ધનની અંદર ધન શેષનો જ આપણે ઉપયોગ કરીએ. એટલે શેષ માઈનસમાં પણ હોઈ શકે. એ રીતે 17 ભાગ્યા 3. 17 ભાગ્યા 3. તો એટલે આપણે 3 6 18 કરી નાખો. તો 17 -18 એટલે કેટલું થશે? -1. 17 -18 નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બહાર કરવાની એટલે કેટલી મળશે? -1. તો તમે શેષ 2 લો અથવા તો કે -1 લો, બંને વસ્તુ એક જ. શેષ 2 પણ અથવા -1 ગણો. અને ત્રીજી નંબરમાં આપણે જોઈએ તો કે 18 ભાગ્યા 3. તો 3 6 18. એટલે શેષ આપણને કેટલી મળે? 0. શેષ કેટલી મળશે આપણને? 0. અને તમે 3 સીતા 21 કરશો તો શેષ આપણને કેટલી મળશે? -3. તો શેષ આપણને 0 મળે અથવા તો -3 બંને વસ્તુ શું છે? એક જ છે. તો આપણે શેષ કેટલી કીધી કે -1 0 અથવા 1 હોવી પડે. તો શેષ તમે જુઓ કે આપણને -1 મળે, 0 મળે અને કેટલી મળે? 1. આના સિવાય આપણને શેષ મળી શકે નહીં. -b/2 લેસ ધેન r લેસ ઓર ઇક્વલ b/2. આ બધી શેષ મળે આપણે આ શેષ -2 ના લેવી હોય તો આપણે 1 પણ લઈ શકાય.
આપણે -1 જોઈએ, કેમ કે આપણે આ 3 જ શેષ જોઈએ, એના સિવાયની ચોથી નહીં જોતી. તો આપણે -1 શેષ 2 લો તો 2 ની જગ્યાએ -1 શેષ લેવી, તો પણ આપણે -2 નહીં જોતી, આપણે -1 શેષ રાખીએ. આપણે શેષ -3 નહીં જોતી, આપણે 0 જોઈએ, તો આપણે -3 શેષ કાઢી નાખીએ, આપણે કે રાખીએ 0. તો જે બીજું યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય -b/2 ≤ b/2, તો એની અંદર આપણે કે શેષ ઋણ પણ હોઈ શકે, શેષ ઋણ પણ હોય, પણ આપણે જે ઉપયોગમાં લઈએ એ કેવી રીતે, આપણે ધન શેષ જ ઉપયોગમાં લઈએ, પણ શેષ ઋણ પણ હોઈ શકે. તો ભાગાકારનું બીજું પૂર્વ પ્રમેય આપણને ઋણ શેષ વિશે સમજાવતું. આગળ આપણે હવે જોવાનું છે ગુસા, યુક્લિડની ભાગ પ્રવિધિની રીતે ગુસા. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.